મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી શ્રીલંકાના પ્રવાસે જશે। 4 થી 7 ફેબ્રુઆરી હર્ષભાઈ સંઘવી શ્રીલંકાનો પ્રવાસ ખેડશે। ભગવાન બુદ્ધના પવિત્ર દેવની મોરી અવશેષોનું પ્રદર્શન યોજાશે। પવિત્ર અવશેષોનું પ્રદર્શન કોલંબોના ગંગા રામાયા મંદિરમાં યોજાશે। 4 થી 11 ફેબ્રુઆરી શ્રીલંકામાં પ્રદર્શન યોજાશે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી ભારતીય ડેલિગેશનનું નેતૃત્વ કરશે। નિકુંજ જાની ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નિકુંજ, શ્રીલંકાના પ્રવાસે નાયબ મુખ્યમંત્રી, શું વિગતો? શ્રીલંકાના પ્રવાસ પર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જવાના છે। તેઓ ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરશે। મહત્વનું છે કે શ્રીલંકાની અંદર ભગવાન બુદ્ધના પવિત્ર દેવમૂરી અવશેષો જે અરવલ્લી જિલ્લામાંથી પ્રાપ્ત થયા હતા તેમનું વિશેષ પ્રદર્શન યોજાવાનું છે। કોલંબોમાં આવેલા ગંગા રામાયા મંદિર ખાતે આ પ્રદર્શન યોજાવાનું છે। 4 થી 7 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતમાંથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત શ્રીલંકા જશે। ભારતીય પ્રતિનિધિ મંડળનું તેઓ નેતૃત્વ કરશે। 4 થી 11 ફેબ્રુઆરી સુધી શ્રીલંકામાં આ પ્રદર્શની યોજાવાનું છે અને તેની અંદર ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને રાજ્યપાલ પણ પાર્ટિસિપેટ કરશે। જી બિલકુલ નિકુંજ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।